હું તમારું બધું સાંભળી પેલા પણ પેલા તમે આજ મારું સાંભળી લો. એમ નહીં તમે છોકરાને કહો કે માથામાં તેલ નાખીને આવજો, નખ કાપીને આવજો ને બેન. તમે તો જો આ એવડો ડુંગર જેવડો માથે પગ કર્યો હે, અને આ તમારા પીછા સીધા કરીને લઈ આવ્યા. પાછા તમે છોકરીઓને એમ કહો કે તમારા માથામાં તેલ હોવું જોઈએ, 2 ચોટલા હોવા જોઈએ. આ જો તમારા નખ તો જો કેવા પાવડા જેવા છે ને. તમારે નહીં વધારવાના ને તમે છોકરાને કહો કે નખ કાપી નાખજે. કેમ કાપી નાખે તમે મને કહો જોઈએ. હું આજે તો નખ્યું ભેગું જ લઈને આવી, તમે નખ કાપી નાખજો. એમ નહીં પછી તમે બીજે દી ક્લાસમાં જઈને આમ બતાવો તમે નેલ પોલિશ કરી ને એટલે આમ કરો. છોકરા આપણે ક્યાં પહોંચ્યા પણ તમને ખબર જ હોય, તમે આગલે દિવસે હું ભણાવી પણ તમે નેલ પોલિશ બતાવો બધાને. અને પછી છોકરીઓ કરીને આવે તો કે તમે કાં નેલ પોલિશ કરી, એમ ન આવે. અને એમ નહીં તમે 15 મિનિટનો રિસેસ આપો, તમારે 5 સંડાસ બાથરૂમ છે અહીંયા. અમે એમાં એટલી લાઈન લાગી હોય તો છોકરાઓનો વારો ન આવતો. ના પેલા તમારી વાત સાંભળો. એમાં છોકરાઓનો વારો ન થતો. 5 સંડાસ બાથરૂમમાં 2 સંડાસ બાથરૂમમાં તમારે ગરોળી હોય તો છોકરાઓ જાય નહીં. ભાઈ 15 મિનિટમાં બાથરૂમ જાય કે નાસ્તો કરે તમે કયો જાય મને. વાત તો સહી છે એમ નહીં પાછા 10 વાગે તમે રિસેસ પૂરો કરી નાખો 15 મિનિટમાં, પણ તમે ક્લાસમાં કેમ 10 ને 10 જાવ છો? તો પછી છોકરાઓને જવા દો ને 5 મિનિટ વધારે બાથરૂમ. ને રિસેસ પછીના પીરિયડમાં તમારી પાસે રજા માંગે તમે કહો હમણાં જ રિસેસ પડ્યો, તમે નથી જતા. તમે તો જાઓ ફટાફટ. અને તમે આનો નખ કાપી નાખો ને માથામાં કાલથી તેલ નાખી નાખો ને તમે પફ વારી ન આવતા કાલથી. બાકી પછી મારી છોકરી વારી આવશે. તમે એટલું નિયમનું પાલન કરો એટલે મારા દીકરા દીકરીની ફરિયાદ નહીં આવે. બેન તમે શું તમારા છોકરા નથી ભણતા અહીંયા તો હું તો એનું મુરાન છે મુઈપા બોલો ને કઈ શબ્દ હું તમારી બધી ફરિયાદ સાંભળી. પણ તમે પેલા 2 કામ કરી નાખો, નખ કાપી નાખો, નેલ પોલિશ કાઢી નાખો, ના માથામાં તેલ નાખી લો, ભલે તમે બાળ સીધા કરાવી લો. તમારા માટે આ સ્કૂલ જ છે, છોકરાઓ માટે છે.